નેચર, એક્ઝિસ્ટન્સ, કુદરત, અસ્તિત્વ વગર આપણું અસ્તિત્વ કેટલું? માનવજાત તમારી દોડ ક્યાં સુધી? કરો નાશ, જંગલો કાપતા જાઓ, ત્યાં ફ્લેટ ઉગાડો, મકાનો ઉગાડો. જંગલો છે ને તો વાદળા વરસે છે. જંગલો કાપી નાખીશું તો વાદળોને રોકશે કોણ? વરસાવશે કોણ? પાણી નહીં હોય તો અનાજ ક્યાંથી ઉગાડીશું? તો ખાઈશું શું? અરે પાણી જ નથી તો પીશું શું? કરો નાશ જંગલોનો. ધરતી જોડે છેડછાડ કરો, જાત જાતના રાસાયણિક ખાતરો નાખો. 1 કિલો અનાજ ઉગતું હોય ત્યાં 10 કિલો ઉગાડવા માટે રસાયણો વાપરો. ધરતીનો કસ ખેંચી લો. પછી રસહીન થઈ ધરા, ધરતીમાં કશું ઉગશે નહીં. આજે પણ ફળોમાં મીઠાશ નથી, શાકભાજીનો સ્વાદ બદલાઈ ગયો છે તમારા ખાતરોને, રસાયણોના લીધે. વિશાળકાય ફેક્ટરીઓ બનાવો, ઔદ્યોગિક નગરો બનાવો, અને ઝેરીલું પાણી છે ને નદીમાં છોડો. નદીઓ ગંદી કરો, સમુદ્ર ગંદા કરો. એ નદીઓ તો પાણી આપવાની છે તમને. એ દરિયામાંથી જ વરાળ ઉઠશે, વાદળ બનશે, એ વરસવાના છે. ઝેરીલા દરિયા પણ કરો અને નદીઓ પણ કરો. નદીઓની દિશા બદલો, એને વહેતી રોકી દો. પશુ પક્ષીઓનું કોણ ધ્યાન રાખે? ખાઈ જાઓ મારી નાખીને. ઋતુઓના ચક્ર બદલાઈ ગયા. કુદરતે ગોઠવ્યું હતું 4 મહિનાના ઠંડી, ગરમી, વરસાદનું ચક્ર બદલાઈ ગયું. ગમે ત્યારે ઠંડી, ગમે તેટલી પડે, ગમે તેટલી ગરમી પડે, ગમે ત્યારે પડે. વરસાદ ગમે ત્યારે પડે, ના પડે. અને એટલો પડે કે ગામના ગામને, શહેરના શહેરો લઈને જતું રહે. કરો છેડછાડ, ઋતુઓ સાથે કરો. મંગળ પર જાઓ, ચંદ્ર ઉપર જાઓ, ગ્રહો, નક્ષત્રો, તારાઓ જોડે છેડછાડ કરો. ખબર નથી તમને. કુદરતના ચક્રને તમે જેટલું છેડછાડ કરવી હોય એટલું કરો. તમારી ફેક્ટરીઓના ઝેરીલા ધુમાડા ઉડીને આકાશમાં જાય છે, અને એ હવા તો આપણે આકાશમાંથી જ લઈએ છીએ. હવે એ ઝેર શ્વાસ દ્વારા ફેફસાઓમાં જશે. કરો, હજી કરો, ઔદ્યોગિક વિકાસ કરો. બધું જ બદલો. જે કુદરતી રીતે માનવને હજારો વર્ષોથી જીવાડે છે, એમાં ભરોસો નથી. ઈશ્વરમાં ના માનો, પણ કુદરતમાં તો માનો. નથી માનતા. અમે તો વિજ્ઞાન, ટેકનોલોજીમાં માનીએ છીએ.
હા, 100 માળના 150 માળના ઊંચા મકાનો બનાવો ને એક ધરતી જરાક હલે છે ને ત્યારે તમારું વિજ્ઞાન અને ટેકનોલોજી સાવ ખતમ. કડડ ભૂસ, આકાશને અડતા મકાનો જમીન ઉપર. એક ધરતી કંપ જરૂરી, એક જ્વાળામુખી જરૂરી, એકવાર દરિયાનું ગાંડા થવું અને આઈને કિનારેથી શહેરના શહેર લઈ જવા, દિવસમાં 25 ઇંચ વરસાદ પડવો અને રસ્તા ઉપર ચાલતી ગાડીઓને તરતી જોવી પડશે. કોઈક વખત કેટલાક પ્રદેશો પાણી માટે તરસશે. આ બધું જ થશે. ક્યારેક વીજળી પડશે, ક્યારેક વાદળ ફાટશે, ક્યારેક પર્વતો ધસી આવશે નીચે. બસ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ન્યુક્લિયર બોમ્બ, ન્યુક્લિયર મિસાઇલ્સ જેટલું બનાવવો એટલું બનાવો. વાતાવરણમાં, જમીનમાં, પાણીમાં, શ્વાસમાં ઝેર ભેળવો. ગમે તેટલું કરીએ ને તો માણસ નું અસ્તિત્વ એ વામણું છે, નાનકડ્યું. કુદરત સામે આપણે વહેંચ્યા છીએ. હા, એ રમાડે છે તમને. રમો, તમે સમજો છો તમે જીતી ગયા, અને પછી એક જ થપ્પડ અને પૃથ્વીનો નાશ.